ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 2 માં રાત્રિના રોજ વીજ પુરવઠો ખોરવાતા અંતે વિસ્તારના નગરસેવકો અને સોસાયટીના રહીશોએ ડીજીવીસીએલની કચેરી ખાતે જઈને લેખિત રજૂઆત કરી વીજ પુરવઠો નિયમિત કરવાની માંગણી કરી હતી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અનિયમિત બનતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે વારંવાર 4 થી 5 વખત વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે સંતોષ ફેલાયો છે। ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડા ફળિયા, ડભોઈવાડ, સિંધીવાડ, સુથાર ફળિયું, ડબીપુરા, મતની પાર્ક અને અહમદનગર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવો પણ સામે આવી રહ્યા છે, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ લોકોમાં વ્યાપી છે। આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2 ના સભ્યો સંસદ અલીશ્રીએ, દેવેન્દ્ર કોઠીવાલા, સફી સલ્લુ, ઝાકીર કુરેશી અને ઇકબાલ પટેલ દ્વારા વીજ વિભાગના નાયબ ઇજનેરને રજૂઆત કરવામાં આવી અને તાત્કાલિક કાર્ય કરવાની માંગ ઉઠાવી છે। જોવાનું રહેશે કે વીજ વિભાગ દ્વારા સ્થાનિકોની સમસ્યાનો નિકાલ ક્યારે લાવવામાં આવે છે। સ્થાનિકોમાં એ બાબતે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે કે વીજ વિભાગ દ્વારા દર અઠવાડિયે મેન્ટેનન્સના નામે વીજ પુરવઠો બંધ રાખવામાં આવે છે, છતાં સમગ્ર અઠવાડિયા દરમિયાન વારંવાર લાઇટ કાપ અને ટેકનિકલ ખામીઓ સર્જાઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તો આવી પરિસ્થિતિને ટાળી શકાય, જેથી વીજ પુરવઠો વધુ સુચારુ અને સુરક્ષિત રહે તે માટે પ્રી મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી અસરકારક રીતે હાથ ધરવાની માંગ ઉઠી રહી છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 2 માં ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડા ફળિયા, નાના ડભોઈયાવાડ, સુતાર ફળિયું, ડબીપુરા એના સહિતના આસપાસ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તાર, મદની પાર્ક, અહેમદનગર, રેયાન ફ્લેટની આસપાસના વિસ્તારોમાં જે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે। ગઈકાલે રાત્રે પણ નાના ડભોઈયાવાડ વિસ્તારના અંદર ડીપી બ્લાસ્ટ થવાથી રાત્રે આખી રાત વીજ કાપ હતો, લાઇટ ન હતી। ડીપી બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોના અંદર પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે। નાના ડભોઈયાવાડ તેમજ આસપાસના વિસ્તારના રહીશો તેમજ અમારા સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખની સાથે જીબી ખાતે રજૂઆત કરેલી છે અને રજૂઆતના અંતે તેમણે અમને સંતોષકારક જવાબ આપેલો છે। આવનારા દિવસોના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી અમે આશા રાખીએ છીએ।